ભારત ક્રિકેટને ખૂબ ચાહે છે ને એટલે જ T20 વર્લ્ડ કપમાં આપણે ઇતિહાસ રચી દીધો છે. આપણે ગલીએ ગલીએ ક્રિકેટ રમાય છે અને જ્યારે વર્લ્ડ કપ હોય, આવી કોઈ સિરીઝ રમાતી હોય ત્યારે તો વાત જ શું પૂછવી. T20 વિશ્વકપ એ લોકપ્રિયતાની બાબતમાં હવે નવો ઇતિહાસ રચી દીધો છે. 50 કરોડથી વધુ લોકોએ ભારતમાં મેચ જોઈ છે અને જય શાહે ICC અધ્યક્ષે આ વાતની પુષ્ટિ પણ કરી છે. આપણે કહી દઈએ કે આ ટુર્નામેન્ટ કે જે અત્યારે ચાલી રહી છે તે ભારતમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ દર્શકોએ જોઈ છે, જેનાથી T20 વિશ્વકપ એ ઇતિહાસની સૌથી વધુ જોવાયેલી એડિશન બની ગઈ છે. આ T20 વિશ્વકપ એ ઇતિહાસની સૌથી વધુ જોવાયેલી એડિશન બની ગઈ છે. જય શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતની પુષ્ટિ પણ કરી હતી. તેમણે કહ્યું કે આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય ક્રિકેટને પહેલાં કરતાં વધુ વૈશ્વિક અને વધુ દર્શકો સુધી પહોંચાડવાનો હતો અને અત્યાર સુધી મળેલો પ્રતિસાદ એ અપેક્ષા કરતાં ઘણો મોટો રહ્યો છે. તેમણે કહ્યું કે T20 વર્લ્ડ કપ 2026ની અસર માત્ર ટીવી સુધી મર્યાદિત નથી, માત્ર બ્રોડકાસ્ટિંગ સુધી મર્યાદિત નથી, પણ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એટલી છે. એક સાથે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જીઓ હોટસ્ટાર પર 6 કરોડથી પણ વધુ દર્શકોએ મેચ જોઈ, જે ડિજિટલ ક્રિકેટ વ્યુઅરશિપની દ્રષ્ટિએ ખૂબ મોટો આંકડો છે. અને જય શાહે એમ પણ કહ્યું કે આ ટુર્નામેન્ટની શરૂઆતથી જ અમારું લક્ષ્ય એ હતું કે વૈશ્વિક અને સુલભ ટુર્નામેન્ટ બનાવવામાં આવે, પણ જે ધાર્યું હતું તેના કરતાં પણ વધુ લોકો સુધી ક્રિકેટ પહોંચ્યું છે અને ટુર્નામેન્ટની જે વ્યુઅરશિપ છે તે 50 કરોડને પાર થઈ ગઈ છે ભારતમાં.